વેલકમ બેક. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ વાત છે ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમની વર્ષ 2023ની આખી વાત અને ત્યારબાદ હવે કોર્ટે ચુકાદો આપ્યો છે. 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચૈતર વસાવા કે જમીન કે જ્યાં તેમણે વાવેતર કર્યું હતું અને અધિકારીઓ જેમની સાથે મારપીટ કરવાની અને ઇલીગલ વેપન તેમની પાસે કોઈ હથિયાર અને હથિયાર વાપરવાની આખી તમામ વાત જો કે 2 થી 3 વર્ષનો સમયગાળો અને ત્યારબાદ આ વાતને લઈને આ મુદ્દાને લઈને ચુકાદો આવ્યો છે. 7 વર્ષ જેટલો સમય હવે તેમને જેલમાં રહેવું પડશે. પરંતુ આ સાથે સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે 7 વર્ષનો સમયગાળો તેમને જેલમાં રહેવું પડશે તો પછી એમનો આગળનો જે પદ છે એમને લઈને શું? ગુજરાતના આજના રાજકારણની મોટી અને ચર્ચાસ્પદ ઘટનાની વાત ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમને એડિશનલ સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની સજા ફટકારી છે. 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદે વાવેતર દૂર કર્યું હતું અને આ બાબતને લઈને ચૈતર વસાવાએ તે કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી હવામાં ફાયરિંગ અને મારામારી કરી હતી. ચૈતર વસાવાને સજા થયા બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ ચૂકી છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ કે જેમણે જણાવ્યું ચૈતર વસાવાનો આ પહેલો ગુનો નથી, અગાઉ પણ ઘણા બધા ગંભીર ગુનાઓ આચર્યા હતા. ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા આવી, કહ્યું ચૈતર વસાવા સામે ખોટા ફરિયાદીઓ ઉભા કરી આ કેસ કરવામાં આવ્યો છે. આ તમામની વચ્ચે ચર્ચાતી એક વાત ચૈતર વસાવાના ધારાસભ્ય પદના ભવિષ્યની પણ છે. લોકશાહીમાં કોર્ટનો ચુકાદો એ સર્વોપરી માનવામાં આવે છે. જ્યાં સુધી ઉચ્ચ અદાલત તરફથી સજા અથવા તો કોઈ સ્ટે નથી મળતો ત્યાં સુધી કાયદાકીય રીતે આગળની કાર્યવાહી ચાલુ રહેતી હોય છે. એટલે કે હવે સૌની નજર આગામી કાનૂની પગલા પર છે. એક તરફ જેલની સજા અને બીજી તરફ ધારાસભ્ય પદ પર સંકટ. આ જ મુદ્દા પર કરીશું ચર્ચા. તો ચૈતર વસાવા હવે 7 વર્ષનો જે ચુકાદો આપવામાં આવ્યો છે, 7 વર્ષ સુધી તેઓ જેલમાં, પરંતુ સાથે ચર્ચાતો સવાલ એ પણ આજે દિવસભરના એ તમામ પ્રતિક્રિયાઓ પણ સામે આવી કે હવે આગામી સમયમાં એમના ધારાસભ્ય પદનું શું થશે. કારણ કે 2 વર્ષથી વધારે જો એ જેલમાં રહેવાનો સમયગાળો હોય તો ધારાસભ્ય પદ પર સંકટ એ પદ જાય છે. આ વાત 7 વર્ષની છે તો આગામી સમયમાં શું થશે એ જ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે સહપ્રવક્તા ભાજપથી ધવલભાઈ પટેલ કે જેઓ પણ મહામંથનમાં જોડાવાના છે, ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય મહામંથનમાં આપણી સાથે અત્યારે જોડાયા છે, સિનિયર એડવોકેટ નીતિનભાઈ ગાંધી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત ગોપાલભાઈ આપનાથી કરીએ. કોર્ટે ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકોને વન અધિકારી પર હુમલો ધમકી આપવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારી. તમે ભાજપ પર સીધું નિશાન સાધ્યું અને કહ્યું કે ખોટા કેસ કરવામાં આવ્યા છે. તો કોર્ટના ચુકાદાને તમે અવગણી રહ્યા છો કે શું? એના આધારે તમને એવું લાગે છે કે આ કેસ ખોટો છે? તમારું આ મુદ્દા પર શું કહેવું છે ગોપાલભાઈ? ચૈતર વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા 2022માં ત્યારથી આદિવાસી સમાજના મુદ્દાને ઉજાગર કરતા આવ્યા છે. આદિવાસી સમાજને જાગૃત કર્યો, જળ, જમીન અને જંગલના મુદ્દાઓ ખૂબ મજબૂતીથી ઉપાડ્યા, આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી કચેરીઓનો મુદ્દો ઉઘાડો પાડ્યો, અનેક મોટા મોટા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારોમાં લાવી અને આદિવાસીઓની જમીન હડપી લેવાના કારસ્તાનને ખુલ્લા પાડ્યા. આમ લાંબા સમયથી તેઓ ધારાસભ્ય તરીકે અને આદિવાસી સમાજના યુવાન તરીકે કામ કરતા હતા. એ વાત ભાજપને ગમતી નથી અને એટલે ભાજપે એમના ઉપર અનેક વખત નાની મોટી એફઆઈઆરો કરી, 2-4 વખત જેલમાં પૂર્યા અને જેલ દરમિયાન પણ એમણે દબાવવાની કે ખરીદવાની કે લલચાવવાની કોશિશ કરી કે ભાઈ તું પાર્ટી બદલી નાખ તો તને બધી તકલીફ નહીં પડે. પણ ચૈતરભાઈએ છેક સુધી સરેન્ડર નહીં થવાની માનસિકતા રાખી અને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોમાં ભાજપ સામે ઝૂકવું નથી. એટલે ભાજપે એક સરકારી માણસ ઉભો કર્યો, એક સરકારી ફરિયાદી ઉભો કર્યો, સરકારી સાક્ષી, સરકારી પોલીસ, સરકારી વકીલ, સરકારી પંચનામું, સરકારી એફએસએલ, બધું સરકારી ભેગું કરી ષડયંત્ર કરી અને એને ધારાસભ્ય તરીકે એનું પદ ન રહે એવા પ્રકારના ષડયંત્ર સાથે એને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યું અને આજે ભાજપનું ષડયંત્ર સફળ થયું છે.
એટલે આખી લડાઈમાં ભાજપનું ષડયંત્ર જ એના બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. કોર્ટનો આદેશ છે એટલે જાહેરમાં એમ કહેવું પડે કોર્ટનો આદેશ છે, પણ પાછળ તો પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, વકીલ સરકારી બધું સરકારના માણસો ભેગા મળીને ષડયંત્ર કર્યું છે. હા, સજા જ કરવી હોય તો ભાજપના ગુંડાઓ કઈ ઓછા હારા ધંધા નથી કર્યા. આખા ગુજરાતમાં ખનીજ માફિયાઓ, દારૂ વેચનારાઓ, બળાત્કાર કરનારાઓ, ભ્રષ્ટાચાર કરનારાઓ, ગ્રાન્ટુ ખાનારાઓ છે જ. કેમ એકની સજા ન થઈ? કોર્ટ તો એના માટે બનેલી છે, પણ આખા ગુજરાતમાંથી સજા માત્ર ચૈતર વસાવાને થઈ એ એમ દર્શાવે છે કે ભાજપે ષડયંત્રપૂર્વક આ કામ કર્યું છે ચૈતર વસાવાને દબાવવા માટે. પણ ચૈતર વસાવાએ દબાવવાનો નથી અને આદિવાસી સમાજ પણ આ વસ્તુ ચલાવી લેવાનો નથી, અને આમ આદમી પાર્ટી તો છે જ ચૈતરભાઈ વસાવાની સાથે. ઓકે ગોપાલભાઈ, 30 ઓક્ટોબર 2023ની આ ઘટના છે. આ સિવાય પણ ચૈતર વસાવાની સામે 13 થી વધારે કેસ નોંધાયેલા છે. શું આ બધા કેસ ખોટા છે? એમના પર નોંધાયા છે બધા કેસ ખોટા છે? મને એક સિમ્પલ વસ્તુ તમે કહો કે ભાજપમાં રહેલો માણસ બળાત્કાર કરે એની એફઆઈઆર થતી નથી પોલીસ સ્ટેશનમાં. ભાજપના માણસો ગમે તેવા અધમ કામ કરે એફઆઈઆર નહીં થાય. ભાજપની વિરુદ્ધનો કોઈ પણ માણસ જોરથી ખાંસી ખાય તોય તેની ઉપર એફઆઈઆર થાય. અમે અને ચૈતર વસાવા અને અમે બધા એવા માણસો છીએ જે સતત ભાજપની સામે જનતા માટે લડીએ છીએ. એટલે કોઈ ને કોઈ નાનામાં નાની ઘટનાને મોટું સ્વરૂપ આપી અને ફટાફટ એફઆઈઆર ને જેલ ને જામીનની પ્રોસેસમાં અટવાડી દેવાનું કૃત્ય ચાલે જ છે. એટલે ચૈતરભાઈ હોય કે કોઈ પણ હોય, એક નહીં 500 એફઆઈઆર હોય તો ખોટી જ છે. એમની સરકાર છે એટલે એમના ઉપર એફઆઈઆર નહીં થાય. અમે એમની સામે લડીએ છીએ તે અમારા ઉપર થશે. એનાથી કઈ અમે ગુનેગાર થોડા થઈ જઈએ. તમે એમ કહો ક્યાં દારૂ વેચતા પકડાણા, ક્યાં જમીન પચાવી પાડતા પકડાણા? અમારી ઉપર એફઆઈઆર છે એ તો લડાઈ લડવાની એફઆઈઆર છે, ભાજપનો વિરોધ કરવાની એફઆઈઆર છે, ક્રાઇમ કરવાની એફઆઈઆર થોડી છે. ઓકે ધવલભાઈ, હવે સવાલ આપને પૂછવો છે. ચૈતર વસાવા 7 વર્ષની કેદ ફટકારવામાં આવી છે, એ સજા એમના પર આપનું શું કહેવું? સાથે ગોપાલભાઈ ઇટાલિયાએ હમણાં કહ્યું કે જે રીતે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને સૌ કોઈને ગમતું નથી, અને જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું એ ષડયંત્ર પર સફળ રહ્યા. આ આક્ષેપ કરવામાં આવ્યો છે, આક્ષેપ પર આપનો શું જવાબ? જી બેન, ખાસ કરીને ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ 30 ઓક્ટોબર 2023ના રોજ વનકર્મીને એમના ઘરે બોલાવીને એમને ઢોર મારવામાં આવ્યો હતો, એમની પર જાન લેવો હુમલો કરવામાં આવ્યો હતો, અને સાથે સાથે ત્યાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, એરમાં ફાયરિંગ કરી હતી. અને એના કારણે 2023 થી ત્યાં સેશન કોર્ટમાં કેસ ચાલતો હતો, અને સેશન કોર્ટમાં જે કેસ ચાલ્યો એમાં 3 વર્ષ જે કેસ ચાલ્યો એમાં કોર્ટે પૂરતા આધાર, પુરાવા અને સાથે સાથે જે સાક્ષીઓનો બયાન છે, મેરિટ પર એમણે જજમેન્ટ આપ્યું છે. આજે ચુકાદામાં ચૈતર વસાવા અને 9 એમના સાગરીતોને દોષી ઠેરવવામાં આવ્યા છે, અને 7 વર્ષની સજા પણ એમને આપવામાં આવી છે. પણ રાધાબેન, ખાસ તમને મારે એમ કેવું છે કે આ ચૈતર વસાવાનો પહેલો ગુનો નથી. એમણે આગળ પણ 19 જેટલા ગંભીર ગુનાઓ કર્યા છે. ચાહે મારામારી હોય, ધાક ધમકીઓ હોય, રાઇટિંગ હોય, હુમલો હોય, છેડતી હોય કે ખંડણી હોય, આ બધા જ ગુનાઓ આચર્યા છે. અને આ બધા જ ગુના આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી નહીં, ધારાસભ્ય બનવા પછી નહીં, પણ એમના પહેલા પણ જયારે બીટીપીમાં હતા ત્યારે પણ આ જ રીતના ગુના એમણે આચર્યા હતા. ત્યારે તો કોઈ ભાજપના ડાયરેક્ટ કોમ્પિટિટર ના હતા. અને બધું જ વસ્તુ છોડી દઉં બેન, જો ગોપાલ ઇટાલિયા એમ કહેતા હોય કે ચૈતર વસાવા ગુનેગાર નથી, તો મારે ગોપાલ ઇટાલિયાજીને એમ પૂછવું છે કે 2 મહિના પહેલા ભરૂચના ઝઘડિયામાં જયારે આદિવાસી સમાજનો યુવકની મૃત્યુ થઈ ગઈ હતી તો એમને ભાઈને ઓન કેમેરા ચૈતર વસાવાએ ઢોર માર માર્યો હતો. એ તો ઓન કેમેરા હતો. હુમલો કર્યો એ પણ ઓન કેમેરા હતો કે ચૈતર વસાવાને એમના સાગરીતે. એટલે આ પુરવાર થઈ છે કે ચૈતર વસાવાની પૂરેપૂરી માનસિકતા ગુનાહિત કૃત્ય કરવા માટે પૂરેપૂરી ટેવાયેલી છે. અને આ પહેલી વાર આવું નથી થતું બેન. આ બધું જે એમને પ્રેરણા મળી છે કે દુષ્પ્રેરણા મળી છે, આ અરવિંદ કેજરીવાલ માંથી મળી છે. અરવિંદ કેજરીવાલ જયારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે દિલ્હીના મુખ્ય સચિવને પણ ઘરે બોલાવીને મારપીટ કરી હતી. અને એ જ રીતે સ્વાતિ માલીવાલ જે રાજ્યસભાના સાંસદ છે એમને પણ ઘરે બોલાવીને મહિલા રાજ્યસભા સાંસદની પિટાઈ આમણે અરવિંદ કેજરીવાલે કરી હતી. એનું જ અનુકરણ ચૈતર વસાવાએ કર્યું છે. પણ ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલ ભૂલી ગયા છે
આ ગાંધીજીનું ગુજરાત છે. આમ આદમી પાર્ટીની જે ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ છે એ ગુજરાતમાં જરાક પણ ચલાવવામાં ઓકે, લેવામાં ઓકે, આવશે નહીં. ધવલભાઈ, જી. કાયદાનું કામ કરવાનું છે. કોર્ટ બધા આધાર પુરાવાના હિસાબે કરે છે. જ્યારે કોર્ટ અરવિંદ કેજરીવાલના માટે એક સારો ચુકાદો આપે ત્યારે કોર્ટ સારી, અને જ્યારે ચૈતર વસાવાના વિરુદ્ધ કન્વિક્ટ કરી દે ત્યારે કોર્ટ ખરાબ. કોર્ટ આપણી ઇન્ડિપેન્ડન્ટ ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ડિપેન્ડન્ટ સંસ્થા છે. ઓકે, ચાહે આપણું ઓકે. સેશન કોર્ટ હોય, હા. ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય. એટલે આ બધું નહીં. બીજી વસ્તુ ખાસ રાધાબેન મારે કેવી છે કે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી પૂરા દિવસથી બોલે છે કે ચૈતર વસાવા બહુ મોટો આદિવાસી નેતા છે, બહુ મોટો આદિવાસી નેતા છે. તો ઉમરગામથી અંબાજી પટ્ટી પર નર્મદા સિવાય દરેક જગ્યા ભારતીય જનતા પાર્ટીની આદિવાસી પટ્ટી પર જ્વલંત વિજય થયો છે. ઓકે, મારી એ નેતા છે, વલસાડ લઈને જ સવાલ આપણે લોકસભામાં પૂછી લઈએ. વલસાડ, ધવલભાઈ. ડાંગ અને નવસારી જી, જી, એ ફરી એકવાર પૂરેપૂરા આપની પાસે આદિવાસી આવું. એરિયા છે રાધાબેન. ધવલભાઈ, આવું ત્યાં આપની આમ પાસે. આદમી પાર્ટીની દરેક સીટ પર ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ ઓકે, છે. ઓકે, આપની પાસે આવું છું. ગોપાલભાઈ, એક સવાલ તમે કહો છો કે ચૈતર વસાવા આદિવાસીઓ માટે લડે છે, પણ શું વન વિભાગના અધિકારી પર હુમલો કરવો, અનલાઇસન્સ્ડ હથિયાર વાપરવું, આ એક આદિવાસી હિતનો ભાગ કહી શકીએ આપણે? આવી ઘટનાથી તો ઉલટાનું આદિવાસી સમાજને નુકસાન ન થાય? વાત સિમ્પલ એટલી જ છે કે કોઈ આદિવાસી વન કર્મચારી પર કોઈએ કઈ હુમલા બુમલા કર્યા નથી, કોઈએ કઈ હથિયાર બથિયાર વાપર્યા નથી, કોઈ હથિયારની રિકવરી થઈ નથી, કોઈ ડિસ્કવરી નથી. પોલીસને બધી ખબર છે, પણ સરકાર એમની છે, FSL એમનું છે, સરકારી વકીલ એમના છે. એટલે મજા આવે એવા કાગળ ઉભા કરી અને કોર્ટની અંદર રજૂ કરી શકે છે. અને એમણે આખી આ ફરજીવાળો કર્યો છે, પણ આ વસ્તુ ઉપરની કોર્ટમાં જશે એટલે ટકવાની નથી. ઓકે, ઓકે, નીચેની કોર્ટમાંથી જે કાંઈ નિર્ણય આવ્યો છે, હજી કોર્ટની ઉપર કોર્ટ, એની ઉપર કોર્ટ, કોર્ટ તો કોર્ટ ઘણી છે. એટલે આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કરે, આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કરે, એટલે એને તમે ફસાવી દેશો એવું થયું ભાજપ. નીતિનભાઈ, અત્યારે ગોપાલભાઈએ કહ્યું કે આ અંતિમ ચુકાદો નથી, પરંતુ હજુ ઘણા બધા એમની પાસે ઓપ્શન છે. આ આખા ગુજરાતમાં અથવા તો સૌ કોઈના મોઢે ચર્ચા તો એક સવાલ કે હવે આગામી દિવસોમાં એમના પદને લઈને શું થશે? એ કાયદો શું કહે છે એ આપની પાસેથી સમજવું છે, કારણ કે 2 વર્ષ અથવા તો એનાથી વધારે જો સજા કોઈ સાંસદ અથવા તો ધારાસભ્યને હોય તો એ પદ તેમનું નથી રહેતું. આ 7 વર્ષની વાત છે, તો અહીંયા કાયદો શું કહે છે? હવે ભારતીય બંધારણ જોઈએ તો કોઈ બી વ્યક્તિને 2 વર્ષ કરતા વધુનું કન્વિક્શન થાય એવા કેસમાં રેપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ જે એક્ટ છે એના પ્રોવિઝન લાગુ પડે અને માણસને દિવસથી પદ જતો રહેતો હોય છે. અને જ્યારે કોઈ બી પક્ષકારને સજા થતી હોય છે તો એમને એ સજા મોકૂફ કરાવવા માટે એપેલેટ કોર્ટમાં જવું પડે છે. એટલે હાલનો કિસ્સો આપણે જોઈએ તો હાલના કિસ્સામાં જ્યારે સેશન ડિસ્ટ્રિક્ટ કોર્ટે સજા કરેલ છે તો એ કેસમાં જે આરોપી છે એમણે હાઈકોર્ટમાં 30 ડેઝમાં અપીલ ફાઇલ કરવી પડે. અને એટલું જ નહીં, પરંતુ એમને જો એમનું જે કન્વિક્શન છે એ હાઈકોર્ટ સ્ટે ન કરે તો એમની જે સજા છે એ મોકૂફ ના થાય. અને કદાચ ના કરે હાઈકોર્ટ તો સુપ્રીમ કોર્ટ પણ જવું પડે. પરંતુ જ્યાં સુધી એમની આ જે સજા છે એ મોકૂફ નહીં થાય ત્યાં સુધી એને કન્વિક્ટ જ ગણાશે અને એમનું જે સભ્યપદ છે એ રદ થઈ જાય છે. ઓકે, ધવલભાઈ, ફરી એકવાર આપની પાસે ગોપાલભાઈ ઇટાલિયાએ એ પણ કહ્યું હતું કે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા પક્ષ પલટો કરાવવા માટે, અને ચૈતરભાઈ વસાવા કે જેમણે હાર ન માની અને અંતે આ રસ્તા સુધી પહોંચ્યા છે અથવા તો એને જેલ સુધી મોકલવામાં આવ્યા છે, તો આના પર શું કહેવું આપનું? જી બેન, ચૈતર વસાવા હોય, ઈશુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટી હોય, એમનો ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં 95% સીટ પર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. સુરતની અંદર પણ જ્યાં બણગા ફૂંકતા હતા ત્યાં પણ આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. એટલે ભાજપનું આમાં કોઈ લેવા દેવા નથી. આ પૂરેપૂરું કોર્ટ મોનિટર્ડ ઇન્વેસ્ટિગેશન, કોર્ટે બધા આધાર પુરાવાના હિસાબે એમણે જજમેન્ટ લીધો છે. આપણે કોર્ટને સવાલ કરીએ એટલે કન્ટેમ્પ ઓફ કોર્ટ આમ આદમી પાર્ટીના લોકો કરી રહ્યા છે. જ્યારે એમના ચુકાદો એમના ફેવરમાં ના આવે ત્યારે કોર્ટ ના ગમે, જ્યારે કોર્ટ એમના ચુકાદો એમના ફેવરમાં આપે ત્યારે કોર્ટ ગમે. આ રીતની રાજનીતિ નથી હોતી. અમારી રાજનીતિ મોદી સાહેબથી પ્રેરિત છે, વિકાસથી પ્રેરિત છે. એના કારણે જ ઉમરગામથી અંબાજી પટ્ટી છે, એમાં આદિવાસી જે પટ્ટી કહેવાય છે એમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે. જેમ મેં રાધાબેન કહ્યું કે વલસાડ ડાંગ લોકસભામાં વલસાડ, ડાંગ અને નવસારી સૌથી મોટો આદિવાસી પટ્ટો છે. ત્યાં આમ આદમી પાર્ટીને જીતવાની તો વાત દૂર,
દરેક સીટ પર ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ છે. એટલે જે આ ગોપાલભાઈ કહે છે કે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાના આદિવાસી સમાજમાં કોઈ પકડ છે, તો કોઈ પકડ છે નથી. ફક્ત ને ફક્ત નર્મદા જિલ્લામાં હાલ એમણે જિલ્લા પંચાયત જીતી છે, પણ અમને 100% ખાતરી છે બેન કે અમે લોકોના વચ્ચે નર્મદા જિલ્લામાં પણ જશું, લોકોને વિકાસની વાતથી અમે વાકેફ કરવાના છે. અને ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી જે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે એની પણ વાત કરશું. અને આ 2027માં જે 27 આદિવાસી રિઝર્વ સીટ છે એમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે, ઇન્ક્લુડિંગ ડેડિયાપાડા. ગોપાલભાઈ, જો આ રાજકીય ષડયંત્ર હોય તો તમારું શું માનવું છે? કોઈ દબાવે અને ચૈતર વસાવા પાર્ટી છોડી દેશે? શું આ વાતનો તમને ડર છે કે તેઓ પાર્ટી છોડી દેશે કોઈના દબાણથી? જો ચૈતરભાઈ તો એક લડાયક માણસ છે, છેલ્લા 4 વર્ષથી સતત લડતા આવ્યા છે, આદિવાસી આખા સમાજને જાગૃત કર્યો છે, એટલે ડરી જવાનો તો કોઈ મુદ્દો છે નહીં. પણ આ જે ચુકાદો આવ્યો છે એ તો સરકારની સંસ્થાએ સરકારથી કાયદાથી સ્થાપેલી અદાલતનો ચુકાદો, જનતાની અદાલતનો થોડો છે. કાલ સવારે ચૂંટણી થાય, ચૈતર વસાવા પાછા ચૂંટણીમાં ઉભા રહે તો જનતાની અદાલતમાં જે ચુકાદો આવે એ સાચો હોય. બાકી બધા ચુકાદા તો છે જ પોતાની રીતે મહત્વના, પણ આ દેશમાં સર્વોપરી જનતા છે. જનતાની અદાલતમાં સાચો ન્યાય તો ન્યા થશે. આ ભાજપની અદાલત તો બરાબર છે, ભાજપની સિસ્ટમ, ભાજપની પોલીસ, ભાજપના ફરિયાદી, ભાજપના પંચ, ભાજપના સાક્ષી, એ તો બધું ઠીક છે. હવે જનતાની અદાલત બહુ મોટી છે અને આદિવાસી સમાજની અદાલત છે, અને એમાં મને વિશ્વાસ છે કે ચૈતરભાઈને ન્યાય મળશે. નીતિનભાઈ, એક સવાલ આપને કે શું કોઈ પક્ષની અદાલત હોઈ શકે આ ચુકાદા પર? અત્યારે ગોપાલભાઈએ જે કહ્યું એ, અને આગામી સમયમાં આ કેસને લઈને આપનું શું કહેવું છે? ઘણા બધા કેસીસમાં આપણે જોતા હોઈએ છીએ કે પક્ષપાત નહીં પરંતુ સ્વતંત્ર થઈને કોર્ટ જે પુરાવા આવ્યો હોય એને આધારે સજા કરતી હોય છે. આ જે ચુકાદો એકવાર વંચાણે લઈએ તો 200 પેજનો ચુકાદો છે, અને આપણે વાંચીએ તો એમાં મુદ્દાઓ જોઈએ તો સરકારી અધિકારી ઉપર હુમલો કરી, વેપનનો યુઝ કરી, એનો નાશ કરી, અને એ પુરાવાનો મૂલ્યાંકન કોર્ટે 200 પેજમાં કર્યો છે. તેવું નથી કે આરોપી પક્ષને કઈ દલીલ સાંભળી જ નથી. કોર્ટનો ચુકાદો જો ડીપમાં વાંચીએ તો દરેક પેરેગ્રાફમાં જે સાક્ષીઓ, જે આઈવિટનેસ, જે સરકારી અધિકારીઓ આરોપી સામે શું બોલ્યા, બધા જ મુદ્દાઓ લીધેલા છે. તો આપણે એ ના કહી શકાય કે આ જે કોર્ટ છે સરકારની છે, પરંતુ કોર્ટ જે ન્યાયતંત્ર છે એને તો એક સ્વતંત્ર આંખે જોવું પડે. અને આ જે ચુકાદો આપ વંચાણ લેશો તો કોર્ટે દરેક મુદ્દા છે, વિથ સેક્શન, વિથ વિટનેસ અને વિથ ફોરેન્સિક એવિડન્સ, દરેક મુદ્દાઓ પર ડીલ કરીને આ ચુકાદો આપ્યો છે. અને જોવા જઈએ વસ્તુ કે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સી, તો આ જે ચુકાદો જો અભ્યાસ કરીએ ડિટેલમાં તો કોઈ પણ જગ્યાએ આપણે જોઈશું કે વિટનેસીસના એવિડન્સ છે એ કોઈ બી અડધા નથી લખેલા કોર્ટે. પૂરા વિટનેસના જુબાનીઓ છે. આરોપીના વકીલે તક આપી છે, એ તકને પ્રોપરલી કોર્ટે એક્સપ્લેન કર્યા પછી જ સજાનો ચુકાદો આપવામાં આવે છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત એ કે આદિવાસીઓના નામે રાજકારણ કરવામાં આવે છે, સત્ય શું છે એ તો આગામી સમયમાં અને સૌ કોઈ સુધી પહોંચી જશે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.